શું તમે અમેરિકામાં રહો છો અથવા તમારા કોઈ સંબંધી ત્યાં વસી રહ્યા છે? તો સાવધાન થઈ જજો. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એક એવો સનસનીખેજ રિપોર્ટ સામે આવ્યો છે, જેણે લાખો ભારતીયોની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકાના એરપોર્ટ પર એવું તો શું થવાનું છે, જેના ડરથી હજારો ગુજરાતીઓએ પોતાની વતનની ટિકિટો કેન્સલ કરી નાખી છે? એક એવો રહસ્યમય આંકડો બહાર આવ્યો છે, જે સૂચવે છે હવે અમેરિકામાં રહેવું એ લોખંડના ચણા ચાવવા સમાન છે. અને જો તમે પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હો, તો આ અહેવાલ તમારા માટે જીવનું જોખમ સાબિત થઈ શકે છે. અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને આપણો ગુજરાતી સમાજ હાલમાં ભારે ચિંતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. તાજેતરમાં કૈઝર ફેમિલી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા ડિસેમ્બર 2025માં એક અત્યંત ચોંકાવનારો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ અમેરિકામાં વસતા 27% ઇમિગ્રન્ટ્સ હવે પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે H-1B વિઝા ધારકોનો આ આંકડો 32% સુધી પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે દર 3માંથી એક ભારતીય વ્યાવસાયિક હવે અમેરિકાની બહાર જવા કે અંદર ફરવા માટે પણ ડરી રહ્યો છે. ટ્રમ્પ વહીવટ દ્વારા ઇમિગ્રેશનના નિયમોમાં જે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને H-1B વિઝા પર જે $1 લાખ નવી ફી લાદવામાં આવી છે અને સોશિયલ મીડિયાનું જે સખત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, તેનાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે H-1B વિઝા ધરાવતા લોકોમાં 70% હિસ્સો માત્ર ભારતીયોનો છે અને તેમાં પણ ગુજરાતીઓની સંખ્યા ખૂબ મોટી છે. ડિસેમ્બર 2025માં લેવાયેલા નિર્ણય મુજબ હવે એરપોર્ટ પર સુરક્ષા કરતી એજન્સી TSA અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી ICE વચ્ચે ડેટા શેરિંગ શરૂ થઈ ગયું છે, જેનો અર્થ છે કે જો તમે દેશની અંદર પણ મુસાફરી કરો છો, તો તમારી દરેક માહિતી તરત તપાસવામાં આવશે. જે લોકો પાસે કાયદેસરના દસ્તાવેજો નથી, એટલે કે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ છે, તેમાં તો 63% લોકો ધરપકડ અને દેશ નિકાલના ડરથી ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. હકીકતમાં આ સર્વેમાં 1805 પુખ્ત ઇમિગ્રન્ટ્સના મંતવ્યો લેવામાં આવ્યા હતા અને તેમાંથી જાણવા મળ્યું છે કે લોકો હવે રડાર હેઠળ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ટેક્સાસમાં રહેતા એક ગુજરાતી આઈટી એન્જિનિયરે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેણે ભારત આવવાની ટિકિટ એટલે રદ કરી કારણ કે તેને ડર હતો કે જો તે એકવાર અમેરિકાની બહાર જશે, તો વિઝા સ્ટેમ્પિંગમાં થતા વિલંબના કારણે તે કદાચ ક્યારેય પરત નહીં ફરી શકે. અત્યારે હાલત એવી છે કે વિઝા ઇન્ટરવ્યૂ માટેનો સમય જે ડિસેમ્બર 2025માં મળવો જોઈતો હતો, તે લંબાવીને ઓક્ટોબર 2026 કે 27 સુધી કરી દેવામાં આવ્યો છે. માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને કડક સૂચના આપી છે કે અત્યારે વિદેશ પ્રવાસ કરવાનું ટાળજો, કારણ કે વિઝાના નિયમોમાં થયેલા ફેરફારથી તમારી જોબ અને પરિવાર બંને જોખમમાં મુકાઈ શકે છે. ઇમિગ્રેશન વકીલો પણ ચેતવણી આપી રહ્યા છે કે જો તમે સોશિયલ મીડિયા પર કોઈ રાજકીય કે ધાર્મિક વિવાદિત પોસ્ટ કરી હશે, તો તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે. ખાસ કરીને કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે, ત્યાં લોકોએ દિવાળી અને નવા વર્ષના વેકેશનના પ્લાન પડતા મૂક્યા છે. આ એક એવો સમય છે જ્યાં અમેરિકામાં વસતા ભારતીયો માટે એક તરફ આર્થિક પ્રગતિની તક છે, તો બીજી તરફ કાયદાકીય ગૂંચવણોનો પહાડ છે. ટ્રમ્પ વહીવટના બીજા કાર્યકાળમાં જે રીતે ઇમિગ્રેશન ઓવરસ્ટે અને નિયમોના ભંગ બદલ કડકાઈ બતાવવામાં આવી રહી છે, તે જોતા આગામી 2026નું વર્ષ પણ
પડકારજનક રહેવાની શક્યતા છે. ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રવાસ કરતા પહેલા USCISની સત્તાવાર વેબસાઇટ પર જઈને લેટેસ્ટ અપડેટ જરૂર તપાસજો અને જો શક્ય હોય તો વકીલની સલાહ લીધા વગર દેશની બહાર ન જતા. આ સ્થિતિ માત્ર મુસાફરી રોકવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય સમાજના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધો પર પણ ઊંડી અસર પાડી રહી છે.